સમાચાર જોઈએ જૂનાગઢ જિલ્લાથી। જૂનાગઢ જિલ્લામાં ગુજરાત સરકારની નાણાકીય અંદાજ સમિતિનો 3 દિવસીય પ્રવાસ યોજાયો હતો। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આ પ્રવાસ દરમિયાન વન વિભાગની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સમિતિએ જામનગરના વનતારા વિભાગની તપાસ કરી દ્વારકા મરીન નેશનલ પાર્કની મુલાકાત લીધી તેમજ સાસણ ગામમાં જઈ સિંહોની સ્થિતિની સમીક્ષા કરી। સરકારી ગ્રાન્ટનો યોગ્ય વપરાશ થઈ રહ્યો છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી। બરણા અભયારણ્યમાં વિકાસ કામોનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું। સમગ્ર પ્રવાસ દરમિયાન સમિતિએ વન વિભાગની કાર્યશૈલીની પ્રશંસા કરી અને કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સરકારમાં અનેક પ્રકારની કમિટીઓની રચના થાય છે, જેમાં 4 કમિટી નાણાકીય કમિટી કહેવાય છે। એમાં અંદાજ કમિટીના હું મેમ્બર છું। અમારા પ્રમુખ છે અર્જુનસિંહ ચૌહાણ, જેણે કમિટીનો વન વિભાગની એક તપાસ અમે કરવા નીકળ્યા હતા। 3 દિવસનો અમારો પ્રવાસ હતો। 16, 17, 18 16 તારીખે અમે જામનગર વનતારામાં વન વિભાગની તપાસ કરી। 17 તારીખે દ્વારકા તાલુકાના મરીન નેશનલ પાર્કની મુલાકાત કરી અને 18 તારીખે ગીર શાસનની મુલાકાત લીધી, જેમાં સરકાર દ્વારા જે કંઈ નાણાં ફાળવવામાં આવે છે અને નાણાં યોગ્ય જગ્યાએ વપરાય કે નહીં એની અમારી કમિટીની તપાસ હતી। અને 3 જગ્યાએ જે વિકાસના કામો થયા છે, સિંહોના સંરક્ષણના કામો થયા છે, બરડા અભયારણ્યના જે કામો સરકારે કર્યા છે એનું જાત નિરીક્ષણ કર્યું અને સમિતિને આ કાર્યથી ખૂબ જ સંતોષ થયો। અને ખાસ કરીને અમારા ચેરમેનશ્રીએ વન વિભાગનો આભાર માન્યો છે અને વન વિભાગની કાર્યશૈલી છે એના ખૂબ